ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિશેની આપણે 5 ચર્ચા કરી અને એ ચર્ચાને આપણે આગળ ચલાવીશું. એકાગ્રતાનું મહત્વ આપણા દૈનંદિન જીવનમાં, આધ્યાત્મિક સાધકો માટે અને સાધારણ વ્યક્તિઓ માટે આ આપણે જોયું. એકાગ્રતા માટે કયા કયા પરિબળો કામ કરે છે, એકાગ્રતા ભંગ કરવા માટે અને એકાગ્રતામાં સહાયરૂપ થવા માટે, એની થોડી ચર્ચા આપણે કરી. મન આપણું સ્વભાવથી ચંચળ છે. સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે, એ બધી વાતો આપણે જોઈ. અભ્યાસ અને વૈરાગ્ય આ બે જે ઉપાયો કહ્યા એકાગ્રતાના માટેના, એના વિશેની થોડી ચર્ચા આપણે કરી. અને ધ્યાન હોય કે ભણવાનું હોય, ગમે તે કાર્ય હોય, એમાં એકાગ્રતા મેળવવા માટેના 2 ઇક્વેશન આપણે જોયા. C is directly proportional to P, where C is concentration and P is purity. મન જેટલું શુદ્ધ હશે એટલી એકાગ્રતા મનની વધશે. અને બીજું ઇક્વેશન આપણે જોયું, C is directly proportional to R, where C is concentration, R is regularity. એકાગ્રતા મનની જે નિયમિતતા એના ઉપર આધાર રાખે છે. જીવન આપણું જેટલું નિયમિત હશે એટલી એકાગ્રતા વધશે. મન જેટલું શુદ્ધ હશે એટલી એકાગ્રતા વધશે, નંબર 1. અને નંબર 2, દૈનંદિન જીવન આપણું જેટલું નિયમિત હશે એટલી આપણને એકાગ્રતામાં સહાયતા મળશે. કેવી રીતે દૈનંદિન એક રૂટીન ટાઈમટેબલ બનાવવું જોઈએ એ વિશે પરમપદને પંથેમાંથી આપણે વાંચન કર્યું હતું. અને મનની શુદ્ધતા માટે ગીતામાં જે કહ્યું છે કે આહાર અને વિહાર, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સપનાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. અને આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આ બધી વાતો આપણે કરી. અને પાછલે વખતે આપણે ચર્ચા કરી કે ધ્યાનમાં મન બેસતું નથી. વિશેષ કરીને એક સમસ્યા ઊભી થાય છે જ્યારે ધ્યાન વખતે જ ખરાબ વિચારો આવે છે. તો એવી વખતે સાધકે શું કરવું એ વિશેની ચર્ચા આપણે કરી હતી કે ખરાબ વિચારો આવે ત્યારે ફ્રન્ટલ અટેક ઇઝ નોટ ગુડ. એનો સામનો નહીં કરવાનો, પણ સારા વિચારોને આપણા મનમાં ભરતા રહેવાના અને ધીરે ધીરે એ ખરાબ વિચારો પોતાની મેળે દૂર થશે. આપણે પૂર્વ તરફ જશું તો પશ્ચિમ પોતાની મેળે આગળ પાછળ જશે. પણ જો હંમેશા પશ્ચિમનું ચિંતન કરશું તો એ ઉલટાનું આપણને પશ્ચિમના વિચારોમાં વધારે આપણા મનને ફસાવી દેશે. એ વાનરનું આપણે ચિંતન કરવાની એ બધા ઉદાહરણો પણ આપણે જોયા. હવે એક પ્રશ્ન આવે છે કે ધ્યાન કરતી વખતે અથવા મન એકાગ્ર કરીને જ્યારે બીજું કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે જે વિક્ષેપ પડે છે એમાંનો એક મોટો વિક્ષેપ હોય છે, એ છે જ્યારે કોઈ આપણી નિંદા કરે, કોઈએ ગાળ આપી હોય, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણી નિંદા કરી હોય, કટાક્ષ વચનો કહ્યા હોય, કે આપણને શાસન કર્યું હોય, કે આપણા વિશે કોઈ ખરાબ વાતનો પ્રચાર કર્યો હોય. આ વાતોથી મન જ્યારે ચંચળ થઈ ગયું હોય છે, મનમાં વિક્ષેપ ઊભો થાય છે, ત્યારે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે એ જ વિચારો મનમાં વારંવાર આવે છે. તો એવે વખતે શું કરવું? આ એક મોટો પ્રશ્ન સાધકને માટે આવે છે. અને લગભગ દરેક સાધકને આનો સામનો કરવો પડે છે. કારણ કે વિશેષ કરીને આ જગતમાં ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હશે કે જેને જીવનમાં નિંદા સહન ન કરવી પડી હોય, તિરસ્કાર સહન ન કરવો પડ્યો હોય, કોઈની ગાળ ન લેવી પડી હોય. એવી કોઈ વ્યક્તિ તો સંસારમાં હશે જ નહીં. અને વિશેષ કરીને જે લોકો આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માગે છે, જે લોકો કોઈ આદર્શનું જીવન લેવા માગે છે,
જે લોકો મહાન બનવા માંગે છે એમના માટે તો આ નિંદા, આ તિરસ્કાર, આ કટાક્ષ આ અવશ્યંભાવી છે એમના જીવનમાં, અને વધુ પ્રમાણમાં એમને સહન કરવું પડશે. એટલું જ નહીં, જે વ્યક્તિ જેટલી મહાન બનવા માંગે છે એને એટલા મોટા પ્રમાણમાં આ તિરસ્કાર, નિંદા સહન કરવા માટે પોતાની જાતને તૈયાર કરવી પડશે, અને જો એ તૈયાર નહીં કરી શકે તો એને આધ્યાત્મિક જીવનથી વિદાય લેવી પડશે. એક સમય એવો આવશે દરેક વ્યક્તિના જીવનમાં, દરેક સાધકના જીવનમાં, જ્યારે એણે પોતાને નિશ્ચય કરવો પડશે કે મારે નિંદા સહન કરવી કે નહીં. નિંદા સહન કરવાની બહાદુરી હશે તો સાધનામાં આગળ વધી શકીશું, અને નહીં તો જે રસ્તે બાકી બધા ચાલે છે, જે રસ્તે ઘેટાનું દળ જાય છે, એ ઘેટાના દળમાં સંમિલિત થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંસારમાં જે લોકો સાંસારિક જે પ્રવૃત્તિ કરે છે એમાં જો તમે જોડાશો તો તમને નિંદા સહન નહીં કરવી પડે. તો આ એક રસ્તો છે. અને બીજો રસ્તો જે બહુ જૂજ વ્યક્તિઓ માટે છે, ખૂબ જ અલ્પ વ્યક્તિઓ, સંખ્યક વ્યક્તિઓ માટે છે, જેના માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, કે હજારોમાં કોઈ એકાદ વ્યક્તિ જ આ પથ પર જાય છે, અને એવા હજારો વ્યક્તિઓમાંથી કોઈ એકાદ જ તત્વત પામે છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેતિ તત્વત. આવી રીતે જે પ્રયત્ન કરે છે એમાંથી પાછી એકાદ વ્યક્તિ જ મને જાણે છે. તો હજારો વ્યક્તિઓમાંથી કોઈ એકાદ જ આ પથ પર જાય છે. કારણ કે આ પથ છે એકલા જવાવાળો, આ જુદો પથ છે, અધ્યાત્મનો પથ છે, ધ્યાનનો પથ છે, અને એ પથમાં વધારે વ્યક્તિઓ નહીં જઈ શકે. મોટાભાગના વ્યક્તિઓ ભૌતિકવાદી હોય છે, એમના જીવનનું વલણ અલગ હોય છે. એમના જીવનનું વલણ કેવું હોય છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં એનું વર્ણન કરે છે. કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. ભોગ તરફ જ એમના જીવનનો આદર્શ હોય છે. એના માટે જે લોકો ધર્મનું આચરણ પણ જો કરતા હોય, બહારથી ધર્મનો દેખાવ કરતા હોય કે યજ્ઞ કરતા હોય, જે કઈ ગતિવિધિઓ એ પોતાની એ ઈચ્છાઓની પૂર્તિ માટે હોય છે, કે મને વધારે પૈસા મળે, મને લોટરીમાં પૈસા લાગે, મારો વધારે મોટા મકાન બને. એમને એકાગ્રતા અથવા ધ્યાન અથવા જીવનની શાંતિ એમને એ ઈચ્છતા નથી. તો દરેક સાધકે પછી પોતાને ઠીક કરવું પડે છે કે જો આ પથે જઈશ તો મારે નિંદા સહન કરવી પડશે. જો મારે શાશ્વત શાંતિનો પથ જોતો હોય, શાશ્વત સુખ મને જોતું હોય, મારે ધ્યાન અને એકાગ્રતામાં આગળ વધવું હોય, તો મારે સંસારી લોકોની નિંદા સહન કરવી પડશે. એ માટે હું તૈયાર છું કે નહીં? જો નહીં તો પછી ઘેટાના દળમાં જવું પડશે. એટલા જ માટે કહ્યું, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એક સ્ટેજ એવી આવશે, એક સ્થિતિ એવી આવશે કે જ્યારે સાધકે બહાદુર બનવું પડશે અથવા તો ઘેટાના દળમાં જવું પડશે. ત્રીજો વિકલ્પ નથી. અને આવી વખતે ઘણા સાધકો ગભરાઈ જાય છે. તો ત્યારે આ વાત યાદ રાખવી પડશે કે બહાદુર બન્યા સિવાય છૂટકો નથી. બહાદુર બનવું જ પડશે. અને એ બહાદુર બનવાનો એટલે બહાદુર બનવાનો અર્થ છે જે બંદૂકની ગોળીઓ જેમ સહન કરવા માટે બહાદુરી જોઈએ, એનાથી વધુ બહાદુરી જોઈએ. જે ગાળોનો વરસાદ વરસતો હોય, નિંદાનો વરસાદ, નિંદારૂપી ગોળીઓનો વરસાદ વરસતો હોય, કટાક્ષ બાણો જ્યારે આવતા હોય જીવનમાં, એ બધાને સહન કરવી, એમાં વધારે બહાદુરી રહેલી છે. અને એ બહાદુરી આધ્યાત્મિક સાધક માટે અવશ્યંભાવી છે, અનિવાર્ય છે. જો નહીં હોય તો સાધક આગળ નહીં વધી શકે. તો ધ્યાન વખતે આવા વિચારો જ્યારે આવે, કોઈ કે નિંદા કરી છે, કોઈ કટાક્ષ વચનો કહ્યા છે, કોઈ ગાળો આપી છે, ત્યારે શું કરવું? આ એક મોટો પ્રશ્ન. તો સૌથી પહેલી વાત તો આવી વખતે ધ્યાન રાખવું કે પૃથ્વી પર કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને નિંદા સહન ન કરવી પડી હોય. નંબર 1. નંબર 2, જે વ્યક્તિ જેટલી મહાન હશે ને એટલે વધારે પ્રમાણમાં નિંદા સહન કરવી પડી છે. તમે ઇતિહાસ જોઈ લ્યો, આ નિયમ છે. જેટલી મહાન વ્યક્તિઓ, ક્રાઇસ્ટ કરતા વધારે નિંદા કોણે સહન કરી? રામકૃષ્ણ, શારદાદેવી, સ્વામી વિવેકાનંદથી વધારે કોણે નિંદા સહન કરી? જેટલી મહાન વ્યક્તિઓ છે એમને નિંદા સહન કરવી પડી છે. કારણ કે આ નિયમ જ છે. સંસાર એક તરફ જાય છે, તમે બીજી તરફ જઈ રહ્યા છો, તમે મહાન આદર્શ તરફ જઈ રહ્યા છો, અને એ સંસારને ગમતું નથી. એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવ એકવાર વાતો કરી રહ્યા છે ભક્તો સાથે, અને એમાં નરેન્દ્ર પણ છે, સ્વામી વિવેકાનંદ, બીજા બધા ભક્તો પણ છે. અને રામકૃષ્ણ દેવ કથા ચલાવે છે કે જો નરેન, તને એક વાત પૂછું
સંસારી લોકોની એવી આદત હોય છે, સંસારી લોકો એટલે આપણે બધા સંસારમાં જ છીએ, કોઈ સંસારથી દૂર નથી, પણ રામકૃષ્ણદેવ જ્યારે સંસારી લોકોની વાત કરે છે એમના માટે સંસારી જ્યારે વિશેષણ વાપરે છે ત્યારે એનો એક વિશેષ અર્થ છે. જેમ રામકૃષ્ણ કહે છે કે સંસારમાં રહેવાથી શું ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય? હા, જરૂર થશે, પણ તમે સંસારમાં રહ્યો એમાં વાંધો નથી, સંસાર તમારામાં ન રહેવું જોઈએ. પાણીમાં નાવ હોય તો કોઈ વાંધો નથી, પણ નાવમાં જો પાણી હશે તો નાવ ડૂબી જશે. એવી રીતે તમે સંસારમાં રહો તો તમે સંસારી નથી, તમે તરશો, પણ જો સંસાર તમારામાં હશે, સાંસારિકતા હશે, તો તમે ડૂબી જશો. તો જ્યારે શ્રી રામકૃષ્ણ સંસારી લોકો એવો શબ્દ વાપરે છે, એનો અર્થ છે જે લોકોના મનમાં સંસાર ઘૂસેલો છે, પ્રવેશેલો છે, જે લોકોનું આ કામાત્માના સ્વર્ગપરા, જેમનો ઉદ્દેશ એકમાત્ર છે આ ભોગ, આ પૃથ્વી પરના ભોગ, યેન કેન પ્રકારે ભોગ ભોગવા. ચારવાકનું દર્શન જેમનું દર્શન છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, કે આ જીવન તો અલ્પક્ષાણી છે, ક્યારે કોણ મરી જાય કાંઈ કહેવાય નહીં, એટલા માટે જ્યાં સુધી જીવો છે ત્યાં યાવત જીવેત સુખમ જીવેત, ખૂબ આનંદપૂર્વક જીવો, ખૂબ ભોગ ઉડાવો. ઘી ન મળતું હોય, પૈસા ના હોય તો ઉધાર લઈને ઘી લઈ અને વાપરો, પછી પાછા દેવાની ચિંતા નહીં કરો, પૈસા પાછા દેવાની લોન લઈ અને ખૂબ મજા કરો, આનંદ કરો. કારણ કે કોણ જાણ્યું છે કાલે મરી જશો, પછી શું છે અત્યારે ભોગવી લ્યો, ખૂબ સુખ ભોગવી લ્યો. આ દર્શન જેમનું છે એનું નામ શ્રી રામકૃષ્ણ સંસારી લોકો છે. અને આવા સંસારી લોકો, એ સંસારી લોકો જે લોકો ભગવાન પાસે જતા હોય, ઈશ્વરનું માર્ગે જતા હોય, અધ્યાત્મના પથે જતા હોય, એની ખૂબ ઠેકડી ઉડાવે. કારણ કે એનાથી જે બીજું વિપરીત માર્ગ છે, એટલે ખૂબ ઠેકડી ઉડાવી અને એમની નિંદા કરે કે જોજો અત્યારથી હજી વાળ ધોળા નથી થયા અને મંદિરમાં જાય છે, અરે જોજો અત્યારથી આ બધું કરે છે, આ બધી ઠેકડી ઉડાવે. તો રામકૃષ્ણ પૂછે છે નરેનને, અચ્છા નરેન, જો આવી રીતે તારી કોઈ ઠેકડી ઉડાવશે કે તું અત્યારથી આ બધું આ સત્યના માર્ગ માટે આ બધું કરે છે, તો શું કરીશ? તારો કેવો અભિગમ રહેશે? તો સ્વામી વિવેકાનંદ નરેનનાથ એક કબીરનો એક દોહો સંભળાવી દે છે. અરે હાથી ચલે બાજાર મેં કુત્તા ભોકે હજાર, સાધુન કો દુર્ભાવ નહીં, નિંદે ચાહે સંસાર. કે જો હાથી જતો હોય જયારે રસ્તા પરથી, કેટલાય કૂતરા ભસભસ કરે, પણ હાથીને એનાથી કોઈ ચિંતા નથી, એ ધ્યાન પણ ના આપે, એ કૂતરા ભસભસ કરે છે, મારે નથી શું લાગે વળી. રામકૃષ્ણ અરે એટલે દૂર નહીં, એટલે દૂર નહીં, એ લોકોને એકદમ કૂતરા જેવા નહીં માનવાના. હસીને કહે છે. પણ આ વાત આવી છે કે જે ખરેખર જેને પોતાના મનમાં નિશ્ચય થઈ ગયો છે ના હું સાચા માર્ગે છું, તો પછી આ બધા લોકો નિંદા ભલે કરતા, એના તરફ ઉપેક્ષાનો ભાવ, આ છે સર્વશ્રેષ્ઠ વેપન, બેસ્ટ વેપન, સર્વશ્રેષ્ઠ સાધન છે. જ્યારે સંસારી લોકો નિંદા કરતા હોય ત્યારે એની ઉપેક્ષા, એના તરફ ધ્યાન જ નહીં દેવાનું, પોતાની મેળે એ લોકો બંધ થઈ જશે. કારણ કે ગામને મોઢે ગળનું ન બંધાય, આ તો આપણી કહેવત જ છે. અને ગામ તો કંઈ ને કંઈ કહેવાનું જ છે. સંસારમાં પણ આપણે જોઈએ છે, આ તો આધ્યાત્મિક સાધનાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારની વાત છે, પણ એ સિવાય પણ સમાજના નિયમો અનુસાર પણ તમે કહેશો તો ગામવાળાને કંઈ ને કંઈ કહેવાનું રહેશે જ. અને બધી વાતોમાં જો તમે ધ્યાન આપવા જશો તો કોઈ સાંસારિક પ્રવૃત્તિઓમાં પણ પ્રગતિ નહીં થઈ શકે, આધ્યાત્મિક પ્રવૃત્તિની તો વાત જ અલગ છે. તો ગામને મોઢે ગળું ન બંધાય. ગધેડાની વાર્તા આપણે જાણીએ જ છીએ. બાપ અને બેટો ગધેડા લઈને જાય છે, ગધેડા ઉપર બેસે તો કે છે આ ગધેડા ઉપર અત્યાચાર કરે છે, ગધેડાને પોતાના માથે ઉચકે તો કે આ લોકો કેવા મૂર્ખા છે, ગધેડાને ઉચકો છે. બાપ બેસે તો કે બેટો ખરાબ છે, બેટો બેસે તો બાપ ખરાબ છે, અને બંને બેસે તો કે ગધેડા ઉપર અત્યાચાર કરે છે, અને બંને ગધેડાને ઉપાડે છે તો કે આ સાવ મૂર્ખા છે. એટલે લોકોને કાંઈ ને કંઈ કહેવાનું રહેશે જ. તમે કોઈ રીતે ગામને મોઢે ગળનું નહીં બાંધી શકો, કારણ કે એ લોકોને એમાં જ મજા આવે છે. તો એ લોકોને મજા લેવા દો, એ લોકો ભલે નિંદા કરતા, તમે તમારા રસ્તે ચાલો. જેમ હાથી પોતાનો રસ્તો છોડતો નથી એ રસ્તે ચાલે છે. આ એકમાત્ર ઉપાય છે ઉપેક્ષાનો. તો જ્યારે આવી જાતની નિંદા થાય ત્યારે એક તો બહાદુર બનવું કે ના હું સિંહ છું, ઘેટાના દરમાં જવા નથી માંગતો, અને હરિનો માર્ગ છે શુરનો, એટલે મારે શૂરવીર બનવું છે. એ લોકો ભલે નિંદા કરતા, હું મારે રસ્તે જઈશ, મારો રસ્તો ઠીક છે, હું એ રસ્તો છોડવાનો નથી. આવી રીતનો અભિગમ ઉપાવી લઈ અને એના પ્રત્યે ઉપેક્ષા, આ છે આધ્યાત્મિક સાધકો માટેનો માર્ગ. પણ આ કહેવું સરળ છે, કરવું બહુ કઠણ છે, થતું તો નથી. એ વિચારો તો પછી મનમાં આવે જ છે. આપણે ગમે એટલું કહીએ કે ના મારે ઉપેક્ષા કરવી છે, મારે કંઈ જે કરવું એ કરે, પણ જ્યાં ધ્યાનમાં બેઠા ફરી પાછો છે, અરે આણે મારા વિશે આમ કીધું, ઓહો
આમ કીધું, આટલે દૂર સુધી કીધું, મેં એનું કાંઈ બગાડ્યું નથી, આમ કર્યું. કેટલું બધા વિચારો આવતા થાય છે, કોઈ પણ રીતે ધ્યાન જામતું નથી. ત્યારે શું કરવું? તો ત્યારે સેલ્ફ એનાલિસિસ, આત્મવિશ્લેષણ કરવું. અચ્છા ઠીક છે, એના જ ઉપર ધ્યાન જાય છે તો એના જ ઉપર ધ્યાન કરવું. જે એણે મારી નિંદા કરી એ નિંદા વિશે મારું ધ્યાન જાય છે ને, ઠીક છે, આજે ઈશ્વર ઉપર ધ્યાન નહીં કરું. આજનું મારું ધ્યાન કોના ઉપર રહેશે? આજે મારું ધ્યાન હશે જે નિંદા કરી છે એ સમસ્યા ઉપર મારું ચિંતન, આજ મારું ધ્યાન. અને આત્મવિશ્લેષણ કરવાનું કે આ જે નિંદા કરી, કોઈએ પીઠ પાછળ કરી હોય કે સામે કરી હોય, કે આ ઉપેક્ષાનું વચન કર્યું હોય કે ગાળ આપી હોય કે મને કોઈ વઢ્યું હોય, ગમે તે હોય, આના પાછળનું કારણ શું છે? આમાં મારો કંઈ વાંક હતો કે નહીં? બે હાથે તાળી પડે, એક હાથે તાળી પડે નહીં, કાંઈક ને કંઈક વાંક હશે જ મારો. તો જે મારો વાંક છે એટલો વાંક મારે દૂર કરી લેવાનો. ભલે 10% મારો વાંક હશે, જેને કારણે સામેની વ્યક્તિને નિંદા કરવી પડી, તો મારો કંઈ વાંક હોય તો એ વાંક મારે સ્વીકારી લેવો જોઈએ અને એ વ્યક્તિ પાસે ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ, આ મારી ભૂલ થઈ ગઈ હતી અને હું તમારે ખૂબ ખૂબ આભાર માનું છું તમારો કે તમે મને આ ભૂલ મને બતાવી દીધી અને આ ભૂલ હું સુધારીશ. એક અદ્ભુત આશ્ચર્યજનક પરિવર્તન આવશે જે નિંદકના મનમાં. ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હોય છે જેનામાં એવી બહાદુરી હોય છે કે આવી રીતે પોતાની ભૂલનો સ્વીકાર કરે પોતાના નિંદકની સામે. પણ જ્યારે એવો સ્વીકાર કરે છે, એ નિંદક હોય કે વઢવાવાળું કોઈ આપણું વડીલ હોય, તરત જ એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. અરે, આવી વ્યક્તિને હું વઢ્યો, આવી વ્યક્તિને મેં નિંદા કરી, આ તો એક મહાન વ્યક્તિ. એ પોતે જ પાછો સામેથી એ વ્યક્તિ તમારી માફી માંગશે. તમે જ્યારે એની માફી માંગશો ત્યારે તમારી માફી માંગશે. હવે એનાલિસિસ કર્યા પછી જોયું મારો કાંઈ કરતા કાંઈ વાંક નથી અને તેમ છતાં મને કોઈ વઢે છે, તેમ છતાં કોઈ મારી નિંદા કરે છે, કટાક્ષ વચન કહે છે. તો જોજો, પ્રત્યક્ષ રૂપે તમારો વાંક નહીં હોય, પરોક્ષ રીતે વાંક હશે. કેવી રીતે? માની લ્યો કે કોઈ પ્રતિયોગિતા છે, એ પ્રતિયોગિતામાં તમે ફર્સ્ટ આવ્યા અને જે ફર્સ્ટ ના આવી શકી એ વ્યક્તિ, એ સેકન્ડ હોય કે થર્ડ હોય, એ તમારી નિંદા શરૂ કરી દીધી. તો તમને લાગ્યું આમાં મારો શું વાંક છે? તમારો વાંક એ જ હતો કે તમે ફર્સ્ટ આવ્યા ને તરત જ તમે સમાચાર પત્રમાં પોતાનો ફોટો છપાવી દીધો. એ ફોટો જોઈને એના મનમાં ઈર્ષા થઈ, તો તમે આડકતરી રીતે તો એમાં ગુનેગાર થયા જ. જો તમે ફોટો ન છપાવ્યો હોત અને નામ યશની આકાંક્ષા ન રાખી હોત, ફર્સ્ટ આવી ગયા, મને ઇનામ મળી ગયું, બસ આનંદ થઈ ગયો. હવે બીજા કોઈ ફોટો છપાય તો અલગ વાત છે, પણ હું જઈને ત્યાં સમાચાર પત્રમાં કે મારો ફોટો છાપો અને તમારો ફોટો છપાઈ ગયો, તો તમને એનાથી નામ યશ તો મળ્યા, પણ જે કર્મનો સિદ્ધાંત છે નામ યશની સાથે નિંદા આવે છે, તો પેલી વ્યક્તિ પછી તમારી ખોદણી શરૂ કરી દીધી, પાછળથી તમારે પીઠની પાછળ નિંદા શરૂ કરી દીધી, તમારે વિશેની ભ્રામક ધારણાઓ ફેલાવવી શરૂ કરી દીધી. ભ્રામક ધારણા છે, જૂઠું છે, તમે નથી કરતા એવી વસ્તુઓનો તમારા વિશે તમારો ભ્રામક પ્રચાર કરે છે, ઠીક છે, એનો વાંક છે, પણ એને શરૂ કરવામાં કોણ કારણભૂત? તમે ગયા હતા ત્યાં ફોટો છપાવવા માટે, ફર્સ્ટ આવ્યા ત્યાં સુધી બરાબર હતું. એટલે પરોક્ષ રીતે પણ આપણો કોઈને કોઈ વાંક, જો પ્રત્યક્ષ રીતે નહીં હોય તો કોઈને કોઈ વાંક હશે, એ વાંક આપણે સુધારી લેવો જોઈએ અને એનો સ્વીકાર કરી લેવો જોઈએ. તો એનાથી પણ એ નિંદક પોતાનું એ વક્તવ્ય પાછું ખેંચી લેશે. માની લ્યો ખૂબ સેલ્ફ એનાલિસિસ કર્યું, જો કે સેલ્ફ એનાલિસિસ બહુ અઘરું છે. સેલ્ફ એનાલિસિસ એટલે આત્મવિશ્લેષણ, અને એ આત્મવિશ્લેષણ એવું હોવું જોઈએ કે જેમાં કોઈ પક્ષપાત ન હોય. પણ આપણે જ્યારે પોતાનું આત્મવિશ્લેષણ કરીએ છીએ ત્યારે પક્ષપાત આપણો હોય છે. આપણે પોતાને હંમેશા પોતાની જે ભૂલ છે એને હંમેશા એ છુપાવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણું મન આપણને છેતરે છે, આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણા કોન્શિયસ માઇન્ડને છેતરે છે, આપણું અચેતન મન આપણને સ્વીકારે આવે છે, ના મારી કોઈ ભૂલ હતી જ નહીં, એ ભૂલ તો સામેવાળીની જ હતી. પણ ખૂબ ખરેખર આત્મવિશ્લેષણ દ્વારા જો અચેતન મન સુધી આપણે પહોંચી શકીએ તો ખબર પડશે કે ના, મનના કોઈ ખૂણા ખાચરામાં આપણને આવી નામ યશની આકાંક્ષા હશે, જેને કારણે સામેવાળી વ્યક્તિને આ ઈર્ષ્યાનો બોધ જાગ્યો. હવે કદાચ માની લ્યો હજારોમાં એકાદ કેસ એવો પણ થઈ ગયો કે હું પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રૂપે મારો કોઈ કરતા કોઈ વાંક નહોતો, અને તેમ છતાં મારી નિંદા થઈ, તેમ છતાં મને કોઈ આવી રીતે વચનો કહે છે, કડવા વચનો કહે છે, તેમ છતાં મને આવી રીતે વઢે છે અથવા મને ગાળ આપે છે, તો શું કરવું?
જો તમારો ખરેખર 0% વાંક હોય, કોઈ કરતા કોઈ વાંક ન હોય, પ્રત્યક્ષ રીતે તથા પરોક્ષ રૂપે, અને છતાં જો કોઈ વ્યક્તિ તમારી નિંદા કરતી હોય તો જાણી લેવું એ વ્યક્તિ એક ભયંકર રોગથી પીડાય છે. સામેવાળી વ્યક્તિ એ ભયંકર રોગથી પીડાય છે. એ કોઈ રોગી છે, એ સાયકોલોજીકલ પેશન્ટ છે. અને પેશન્ટ જો કોઈ હોય એના પ્રત્યે આપણે ક્યારે પણ વેરની ભાવના નથી રાખતા, એના પ્રત્યે હમદર્દીની ભાવના રાખીએ છીએ. તો જો સામેવાળી વ્યક્તિ પેશન્ટ છે, એ કોઈ માનસિક રોગી છે, તો એના પ્રત્યે આપણે દુર્ભાવના નહીં રાખવી જોઈએ. એના પ્રત્યે આપણા મનમાં હમદર્દી જગાવી જોઈએ. અરે રે, બિચારી વ્યક્તિ આવી જાતના રોગથી, ઈર્ષ્યાના રોગથી અથવા બીજા કોઈ રોગથી પીડિત છે, એના પ્રત્યે હમદર્દી જાગવી જોઈએ. અને ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ એને એ રોગમાંથી છોડાવ, એનો રોગ દૂર કરી દે. એનો રોગ જ્યારે દૂર થઈ જશે, પોતાની મેળે તમે જોશો એ વ્યક્તિ તમને પહેલા કરતા પણ વધુ સારી રીતે તમને પ્રેમ કરે છે, તો વધુ સારી રીતે તમારી પાસે આવે છે, એ પોતાનું નિંદા અને બધું છોડી દે છે. એના માટે હૃદયપૂર્વક પ્રાર્થના, પ્રભુ, જેમ ક્રાઇસ્ટે કહ્યું હતું, લોર્ડ દે નો નોટ વોટ દે આર ડુઈંગ, ગીવ ધેમ અન્ડરસ્ટેન્ડિંગ. ભગવાન એને સદબુદ્ધિ આપો. એ કોઈ રોગથી પીડાય છે, એ રોગ એનો દૂર કરી દો. આવી જાતની ખરેખરની પ્રાર્થના ખૂબ કામ કરે છે. એક અઠવાડિયે પહેલાનું ઉદાહરણ આપું છું. આ જેટલી બધી વાતો કહું છું એ બધી સિદ્ધાંતની વાતો નથી, પણ પ્રાયોગિક ધોરણે બધી જે સિદ્ધ થયેલી વાતો હું કહી રહ્યો છું. પ્રાયોગિક ધોરણે એક અઠવાડિયા પહેલાની વાત છે. એક વિદ્યાર્થીની આવીને રડવા માંડી ગઈ, ખૂબ જોર. શું થયું? એમના સ્કૂલમાં કોઈ એક ટીચરે ખૂબ આખી ક્લાસમાં એની ઝાટકણી કાઢી, એને ખૂબ વઢ્યા, ખૂબ નિંદા કરી અને બધાની સામે એનું અપમાન કર્યું, ત્યાં સુધી કે ક્લાસની વચ્ચે એને રડવું પડ્યું. અને પછી આવીને પાછળ ઘરમાં એની મમ્મી પાસે ખૂબ રડી કે મારો કાંઈ કરતા કાંઈ વાંક નહોતો, અને તેમ છતાં મને આવી રીતે આ ટીચરે મારા વિરુદ્ધ તો કહ્યું જ, પણ એટલું જ નહીં, રામકૃષ્ણ મિશન વિશે ખૂબ કહ્યું. મને મારો વાંક કંઈ નથી, પણ રામકૃષ્ણ મિશન વિશે આટલું બધું કહ્યું. અને ખોટે ખોટો રામકૃષ્ણ મિશનની એટલી બધી નિંદા કરી, અમારી જ નિંદા કરી, મા બાપની નિંદા કરી કે તમે લોકો શુકર આશ્રમ જાઓ છો, આટલી બધી નિંદા કરી અને ક્લાસ વચ્ચે મને રડાવી, અને એ આવીને રડે છે. અને જ્યારે મારી પાસે આવી ત્યારે પણ રડતી હતી. પહેલું જ મારું રિએક્શન હતું કે એ લોકોને કહું કે તમારે લોકોને ત્યાં કેવું જોઈએ કે શું આ તમે લોકો કરો છો, અમારે શું વાંક છે, કોઈ કરતા વાંક નહીં, તમે વગર વાંકે શું કામ કરો છો. જઈને એને આર્ગ્યુમેન્ટ કરી અને લખિત આપવું જોઈએ અથવા હેડમિસ્ટ્રેસને આપવું જોઈએ. આવી રીતે તમારા ટીચર ક્લાસમાં આવી રીતે અપમાન કરે અને આવી રામકૃષ્ણ મિશન જેવી ઇન્ટરનેશનલ ફેમ ઓર્ગેનાઇઝેશન એના વિશે આવી રીતે કે તમે કેમ સાખી લ્યો, આવી જાતનું રજૂઆત કરો. આ ફર્સ્ટ રિએક્શન હતું મારા મનમાં. પણ પછી મને એમ થયું કે એક્સપેરિમેન્ટ કરીએ. આ જે વાતો કરી છે એનું એક્સપેરિમેન્ટ કરીએ પ્રાયોગિક ધોરણે, કે ખરેખર જો નિંદક આપણો કોઈ વાંક ન હોય તો એ નિંદા શું કરવા કરે છે, વિશ્લેષણ કરો. કોઈ કરતા કોઈ રામકૃષ્ણ મિશન નથી, એ ટીચરનું કંઈ બગાડ્યું નથી. આ પેલી વિદ્યાર્થીની બેને પણ એ ટીચરને કાંઈ કરતા કંઈ નથી કહ્યું, અને તેમ છતાં આ ક્રિટિસાઇઝ કરે છે. એનો અર્થ છે રોગ. શી ઇઝ અ પેશન્ટ, શી ઇઝ અ મેન્ટલ પેશન્ટ. તો મેન્ટલ પેશન્ટ હોય તો એના પ્રત્યે તો હમદર્દી હોવી જોઈએ ને. તો મેં બેનને કીધું, બેન, એ જે તારા ટીચર છે એ બહુ સારા ટીચર છે, એને એક ભયંકર રોગ લાગુ પડ્યો છે. એ રોગના નિવારણ માટે તું ભગવાનને પ્રાર્થના કર, અને ભગવાન એનો રોગ દૂર થઈ જશે તો બધું ઠીક થઈ જશે. ભગવાન તારી પ્રાર્થના સાંભળશે, ભગવાન એને સદબુદ્ધિ આપો, એનો રોગ દૂર કરી દે, એટલી જ પ્રાર્થના કર. 2 દિવસ પછી મારી પાસે વિદ્યાર્થીની નાચતા હસતા આવી, સ્વામીજી મિરેકલ, ઇટ ઇઝ અ મિરેકલ, ઇટ ઇઝ અ મિરેકલ. બસ આટલું જ કહે છે. શું થઈ ગયું કે બીજે જ દિવસે, જે દિવસે તમને મળે ને બીજે જ દિવસે, એટલે કે જે નિંદા કરી તેના ત્રીજે દિવસે કે ચોથે દિવસે હોય, પણ જે આપણે વાત થઈ તેના બીજે જ દિવસે સવારના કોઈ કારણ વગર એ રામકૃષ્ણ મિશનની એટલી પ્રશંસા કરવા માંડી ગઈ ક્લાસમાં કે બધા આશ્ચર્ય કે હજી 3 દિવસ પહેલા કોઈ કારણ વગર, કોઈ એનું કોઈ રિફરન્સ નથી, કોઈ એ વાત ઉઠાવીએ કે ભાઈ રામકૃષ્ણ મિશન આવું છે, કોઈ કારણ વગર રામકૃષ્ણ મિશન ખૂબ પ્રશંસા કે અમે તો આવી જાતનું રામકૃષ્ણ મિશન જેવું જ હોવું જોઈએ, ને આવી જાતની બેઠક હોવી જોઈએ, ને આવી જાતનું સિટિંગ અરેન્જમેન્ટ હોવું જોઈએ. હું ત્યાં પણ, અમારે ત્યાં પણ ચર્ચમાં પણ આવી રીતે કરીશ, આવી જ રીતે કરું, કે એટલી બધી વાતો એકદમ રિવર્સ ગિયરમાં ગાડી. મિરેકલ. મેં કીધું ઇટ ઇઝ અ મિરેકલ ઓફ પ્રેયર.
એ છે પ્રાર્થનાનો ચમત્કાર. જે તે પ્રાર્થના કરી હતી કે ભગવાન એનો રોગ દૂર કરી દો, એનો રોગ દૂર થઈ ગયો બસ. તો જ્યારે કારણ વગર આપણી કોઈ નિંદા કરે ત્યારે જાણી લેવું કોઈ ભયંકર રોગથી પીડાય છે, અને ત્યારે એ રોગી પ્રત્યે આપણા મનમાં હમદર્દી જાગે. જો કે આ બધી જે વાતો કરું છું આ કોઈ એકદમ એટલી સરળ વાતો નથી, કારણ કે ત્યારે આપણા મનમાં એટલી બધી હિંસાનો ભાવ, એટલો દ્વેષનો ભાવ, જ્યારે કોઈ વ્યક્તિ આપણી નિંદા કરતી હોય એટલો દ્વેષનો ભાવ જાગૃત થાય છે કે એને દબાવી અને એના માટે ખરા હૃદયથી પ્રાર્થના કરવી એ કોઈ સાધારણ વાત નથી. પણ ધીરે 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 જો આપણે પ્રેક્ટિસ કરીએ તો એનું ફળ જરૂર આવે છે. આ એક ઉદાહરણ મેં આપ્યું, પણ એવા ઘણા બધા ઉદાહરણ. નોર્મન વિન્સેન્ટ પીલ એક ક્રિશ્ચિયન ફાધર છે. એમની પુસ્તકો ખૂબ જ પ્રસિદ્ધ છે. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ એ તો વર્લ્ડ ફેમસ ચોપડી છે, ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. એ સિવાય એમની ઘણી બધી પુસ્તકો છે, ધ એમેઝિંગ રિઝલ્ટ્સ ઓફ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ ઓલ દેટ, ઘણી બધી પુસ્તકો. નોર્મન વિન્સેન્ટ પીલ એ ક્રિશ્ચિયન ફાધર. તો જે નોર્મલી જે ક્રિશ્ચિયન ફાધર એનાથી જરા બીજા રસ્તે ગયા છે. અને જેમ મેં કહ્યું કે જ્યારે તમે એક બીજો માર્ગ અપનાવો છો, જે પ્રચલિત માર્ગ નથી, જે ટ્રેડિશનલ માર્ગ નથી, એ પારંપરિક માર્ગ નથી, એ પારંપરિક માર્ગને છોડીને લોકોના દુઃખ દર્દથી અભિભૂત થઈને એ પ્રેયર, પ્રાર્થના, એનો ઉપયોગ દૈનંદિન જીવનમાં કેવી થઈ શકે આ બધું એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એને કારણે ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા, ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. અને થોડાક દિવસોમાં જ એટલા બધા પ્રસિદ્ધ થઈ ગયા કે જે ફાધર્સ જે પહેલા પ્રસિદ્ધ હતા એમની પ્રસિદ્ધિ ઢકાઈ ગઈ. અને પછી તો જેમ થાય, આ ફાધર્સના મનમાં ઈર્ષા જાગી કે આ ફાધર હજી આ નાનો અમારી સામે યંગ ફાધર, રિલેટિવલી કમ્પેરેટિવલી યંગ, આ આટલા દિવસમાં આટલું વર્લ્ડ ફેમસ થઈ ગયો, હજી કાલનું છોકરું, અને અમે અહીં આટલા વર્ષથી બેઠા છીએ, અમારું કોઈ ભાવ પૂછતું નથી. તો આજે મનમાં રિએક્શન થાય. એને કારણે એટલી હદ સુધી કે પબ્લિક લેક્ચરમાં નોર્મન વિન્સેન્ટ પીલની નિંદા શરૂ કરી, કારણ વગર. એના વ્યક્તિત્વમાં, એના જીવનમાં એનો વાંક એટલો જ કે એણે બધાને આ ભગવાન પાસે જવાનો રસ્તો મોકળો કરી દીધો. એટલો જ એનો વાંક કે બધાના પ્રત્યે એના હૃદયમાં દર્દ આવ્યું, એટલા માટે એણે ભલમનસાઈ શરૂ કરી. આ એનો વાંક, અને એ પ્રસિદ્ધ થઈ ગયો. આ એનો બીજો વાંક. પણ એને પ્રસિદ્ધિ માટે કોઈ કામ કર્યું નહોતું, પ્રસિદ્ધિમાં એને ચાહી નહોતી, પણ પોતાની મેળે મળી હતી. આ એનો વાંક. તો એક પ્રેસ રિપોર્ટરે જઈને નોર્મન વિન્સેન્ટ પીલને કહ્યું કે ફલાણા ફાધર તમારા વિશે આવી નિંદા કરી રહ્યા હતા. નોર્મન વિન્સેન્ટ પહેલું જ રિએક્શન હતું, કોણ છે એ ફાધર મારી વિશે આમ કહેવાવાળો? આ બધું જૂઠાણું છે. પ્રેસ રિપોર્ટરની સાથે એને કહેવાની ઈચ્છા થઈ કે આ બધું જૂઠું છે, ગરમ થઈ જવાની વાત. તરત જ એને મનમાં વિચાર કર્યો, નહીં. લોઝ ક્રિટિસિઝમ ઉપર એમણે લેખ લખ્યો છે, બહુ સરસ. એ નિંદા કોઈ કરે ત્યારે શું કરવું એ ચોપડીમાં પણ એમને આપ્યું છે, અમેઝિંગ રિઝલ્ટ પાવર પોઝિટિવ. પછી એમણે કે ના, આ નિયમનો હું ઉપયોગ તો કરું. જે મારી કારણ વગર નિંદા કરી રહી છે, તો એ તો નોર્મલ પેશન્ટ, એ નોર્મલ વ્યક્તિ નથી, એ પેશન્ટ છે. દર્દી પ્રત્યે મારે હમદર્દી હોવી જોઈએ. અચ્છા. અને બીજી વાત પણ એમણે નોંધી છે કે જ્યારે કોઈ નિંદા કરે તમારી, એમ તમે સાંભળો, પહેલી વાત તો તમે આના ઉપર વિશ્વાસ મૂકતા નહીં. કારણ કે પીઠ પાછળની નિંદા જ્યારે કોઈ કરે છે અને તમારા સુધી તમારે જ્યારે એ સમાચાર પહોંચે છે, એ કેટલી રીતે એનું ટ્રાન્સફોર્મેશન તમને ખબર નથી. કોઈ વ્યક્તિએ તમને કીધું હોય કે એ તો ખરાબ છે, એવું જાતનું કીધું હોય, તો એ તો ખરાબમાં ખરાબ વ્યક્તિ છે દુનિયામાં, એવી જાતની વાત તમારા સુધી પહોંચશે. એ વધીને આ છે કોમ્યુનિકેશન ગેપ થાય છે. નોર્મલ કોમ્યુનિકેશન ગેપ પણ થાય છે. તમે કોમ્યુનિકેશન ગેપના જ્યારે લેક્ચર્સ લેવામાં આવે ત્યારે આવી જાતનો રોલ પ્લે કરાવે કે 10 વ્યક્તિ હોય, 10 વિદ્યાર્થી બેઠા છે, 10 વ્યક્તિઓ બેઠી છે, બધાને કહી દે કે આવી રીતે તમે મેસેજ કન્વે કરો. ફક્ત એક વ્યક્તિએ બીજાના કાનમાં જ કંઈ કહેવાનું છે, કોઈ બીજું ન સાંભળે એવી રીતે. અને એવી રીતે આ બીજાના કાનમાં કે, ત્રીજાના કાનમાં કે, ચોથાના કાનમાં કે, એમ કરીને જે 11મો જે વ્યક્તિએ શરૂઆતમાં મેસેજ પાસ કર્યો એને મેસેજ લેવાનો છે. જો જે મેસેજ ટ્રાન્સફોર્મ થઈ ગયો, એણે શું કીધું હતું અને શું ત્યાં મેસેજ આવ્યો, આ 10 જ વ્યક્તિની અંદર જો આટલું કોમ્યુનિકેશન ગેપ થાય, તો હજારો વ્યક્તિની અંદર તો કેટલું કોમ્યુનિકેશન ગેપ થાય. એક વાર્તા આવે છે કે ભાઈ એક વ્યક્તિએ એ સાંભળ્યું કે ભાઈ કોઈક વ્યક્તિએ 10 કાળા કાગડા, ઉલટીમાં 10 કાળા કાગડા કાઢી નાખ્યા. એક વ્યક્તિ કોણ છે જોવા માટે થઈને એક વ્યક્તિ બહાર જાય છે.
કે મારે એ વ્યક્તિને જોઈ મળે કે કાગડાની ઉલટીમાં કાગડા નીકળે ને 1 નહીં 10 તો મારે તો એ વ્યક્તિને જોવી પડશે. તો જાય છે, જાતો જાય છે તો ગામડામાં કે ભાઈ ફલાણા ગામમાં ભાઈ કે 10 કાગડા, કે ભાઈ 10 કાગડા, અમે તો સાંભળ્યું 9 કાગડા. આગળ જાય છે કે ના 8 કાગડા. હજી આગળ જાય છે તો કે ના ભાઈ એક જ કાગડો એને ઉલટીમાં કાઢ્યો છે. પછી જે ગામમાં ગયો, જે ગામમાંની વ્યક્તિ હતી, એ ગામમાં કોઈને પૂછ્યું કે ભાઈ કેટલા કાગડા ઉલટી કર્યો? કોઈ કે 10, કોઈ કે 9, કે ના એક જ કાગડો ઉલટી કર્યો. પછી કે વ્યક્તિ કોણ છે? તો વ્યક્તિને મળીને પછી એને વ્યક્તિ કીધું ભાઈ તમે કાગડો ઉલટી કેવી રીતે કર્યો? ઉલટીમાં કાગડો નીકળે? કોણે કીધું કાગડો ઉલટી કર્યો? કાળા કાગડા જેવો એક પથ્થર મારા ઉલટીમાં નીકળી ગયો. એ કઈ પથ્થર અંદર આવી ગયો હશે, નાનકડો પથ્થર કાળા. મેં એમ જ કીધું હતું ભાઈ કાળો કાગડો હોય ને એના જેવો કાળો પથ્થર મેં ઉલટી કર્યો. એ કાળો કાગડા જેવો પથ્થર એમાંથી થઈ ગયો કાળો કાગડો ઉલટી કર્યો. અને એક કાગડામાંથી 2 ને 2 માંથી 10, 10 ગામડામાંથી 10 કાગડા ઉલટી કરી નાખી. આ તો એક કાલ્પનિક ઉદાહરણ છે, પણ આવી જાતની વસ્તુ દૈનંદિન જીવનમાં બને છે. આપણા વિશે કોઈ કંઈક નિંદા કરી હોય, પણ બધાને એમાં મરી મસાલા ભરીને વાતો કરવાની એટલી સરસ ટેવ હોય છે. અને ખાસ કરીને એટલી ઈચ્છા હોય કે આ બંને વચ્ચે ઝઘડો થાય, અને એ નારદ મુનિ જેવો રોલ પ્લે કરવા માટે જે ખૂબ જ મજા આવે એ લોકોને કે આ ચલો આ બંને ઝઘડવા છે, આના વિરુદ્ધ આને આમ કહી, આના વિરુદ્ધ આમ કહી. જે પેલા મેં ઉદાહરણ આપ્યું કે સાસુઓ વચ્ચે બહુ સરસ સંપ છે, બાકીના 8-10 ઘરોમાં બધા સાસુઓનો ઝઘડો ચાલે છે. એટલે એ લોકો વિચાર કરશે આ લોકોને કેવી રીતે કરો, આ લોકોમાં કુસંપ તો કરવો જ પડશે. એટલે સાસુને કહે છે તમારી વહુ તો આમ કહી રહી હતી, અને વહુને કહે છે તમારી સાસુ આમ કહી રહી હતી. આમ કહી રહી હતી? અચ્છા જોઈ લઉં છું. બંનેનો ઝઘડો થઈ પછી શાંતિ. તો આ વાત વધારીને કરવાની પણ ટેવ હોય છે. તો જ્યારે આપણે કોઈ આપણને કહે કે તમારા વિશે આ ફલાણી વ્યક્તિ આમ નિંદા કરી રહી હતી, તો શરૂઆતના પહેલી વાત તો જાણી જ લેવું કે એ નિંદા સાચી છે કે ખોટી, એનું પહેલા આપણે વેરિફિકેશન કરવું પડે. અને વેરિફિકેશન, ડાયરેક્ટ વેરિફિકેશન જ સારું. જે વ્યક્તિ નિંદા કરી એને જ પૂછવાનું કે ભાઈ આ વાત સાચી છે? તમને અમારા વિશે આમ લાગ્યું છે? મોટા ભાગે તમે જોશો કે એણે નાનકડી વાત કરી હશે કદાચ, પણ એ વધારીને તમારી પાસે આવી હશે. તો નોર્મન વિન્સેન્ટ પીલ પાસે જ્યારે આ વ્યક્તિ આવી, આ પ્રેસ રિપોર્ટર કીધું તમારું વિશે આમ કહેતા હતા, એને મરી મસાલો ભરાયો. એને એમ ઈચ્છા હતી કે હવે ખાસ કરીને પ્રેસ રિપોર્ટરને ખૂબ જ આવી ઈચ્છા હોય કે આમ કોઈ જાતનું તુદ થાય અને કોઈ જાતનો ઝઘડો થાય. ખાસ કરીને જે પ્રસિદ્ધ વ્યક્તિઓ બંને વચ્ચે પાર્ટીબાજી થાય તો એ મરી મસાલા દઈને રોજ સમાચાર પત્ર માટે થોડો મસાલો મળે કે આણે આમ કીધું, આણે આમ કીધું, પછી એનો પ્રતિપક્ષ, પછી આનો પક્ષ, ગમે તે રીતે કન્ટ્રોવર્સી એને રેઝ કરવી પડે. તો એ કન્ટ્રોવર્સી રેઝ કરવા માટે મને કીધું તમારા વિશે આ ફાધર આમ કહી રહ્યા હતા. તો પહેલું જ રિએક્શન હતું કે હું કહી દઉં કે ના આવી રીતે મેં કંઈ કહ્યું નથી, એને જૂઠું બોલે છે. પણ પછી એમણે કીધું ના, મારે આ લોને એક્ટ કરવો પડે. હી ઇઝ અ પેશન્ટ. આ તો દર્દી છે, માનસિક રોગી છે, મેં કાંઈ એનું કંઈ બગાડ્યું નથી, તેમ છતાં મારી નિંદા કરે છે. અને એ નિંદા પાછી કેટલા હદ સુધી સાચી છે મને ખબર નથી, કે એણે શું કીધું શું નહીં એ મને નથી ખબર, કારણ કે આ પ્રેસ રિપોર્ટર કેટલું જૂઠું બોલે છે કેટલું સાચું નહીં. એટલે એને પ્રેસ રિપોર્ટરને ખૂબ શાંતિથી ઉત્તર આપ્યો. ઓ એમ કીધું એમણે મારા વિશે? અચ્છા, એ તો મહાન વ્યક્તિ છે, મહાન વિચારક છે, મહાન ચિંતક છે. એ ફાધરને તો મેં નામ સાંભળ્યું છે. તો પછી મારે જોવું પડશે, મારી પોતાની જે પ્રણાલી છે એના ઉપર મારે વિશ્લેષણ કરવું પડશે કે બરાબર છે કે નહીં. એ વિશ્લેષણ કરીને પછી હું કહીશ કે આ બધું ઠીક છે કે નહીં. બસ આ પેલો પ્રેસ રિપોર્ટર સાવ ઠંડોગાર થઈ ગયો. એની ઈચ્છા હતી કે અહીંયા ગરમ કરીએ, પણ આવો જવાબ સાંભળીને ઠંડાગાર થઈ ગયા. અને એક નોર્મલ કે એનો ચહેરો મેં જોયો, ચહેરો સાવ ફક થઈ ગયો, એનો ચહેરો જોવા જેવો થઈ ગયો. જ્યારે મેં વાત કરી, અચ્છા એણે મારા વિશે આમ કીધું, ઓહો તો મહાન વ્યક્તિ છે. એણે જ્યારે કીધું ત્યારે કાંઈક તો સત્ય હશે. ભલે હું આત્મવિશ્લેષણ કરીશ, મારી પ્રોસિજર સંબંધમાં, મારી રીતિમતમાં કાંઈક કદાચ હોય. અચ્છા તો હું જોઈશ શું છે શું. અને બસ આ સાંભળીને પ્રેસ રિપોર્ટરનો ચહેરો ઠીક થઈ ગયો. તો આવું બને છે જ્યારે કોઈ નિંદાના આપણને શબ્દો આપણે સાંભળી છે ત્રીજાના મુખેથી, ચોથાના અથવા તો પાંચમા અથવા 10માના મુખેથી, તો પહેલાના મુખેથી શું જેણે નિંદા કરી અને શું કીધું હશે આપણી પાસે એ રિપોર્ટ સાચા આવતા નથી. મોટે ભાગે ડિસ્ટોર્ટેડ થઈને આવે છે, મરી મસાલો ભરાવીને બધું આવે છે. અને એટલા માટે થઈને એનાથી વિક્ષિપ્ત નહીં થવું જોઈએ, એનાથી વિચલિત નહીં થવું જોઈએ, અને શું સત્ય હકીકત છે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ખરેખર જો એ વ્યક્તિએ નિંદા કરી પણ હોય તો જેમ મેં કહ્યું કે એ નિંદકે એનો ઉદ્દેશ શું હતો. જો એનો ઉદ્દેશ એ હોય કે તમે સુધારો તમે પોતાની જાતને, તો બહુ સારું છે, તમારી જાતને સુધારવાનું. તમારો વાંક હોય એ વાંક પ્રત્યે એણે પોતાનો વાંક છે એ જો એણે દર્શાવી હોય તો આપણે એના પ્રત્યે આભારી થવું જોઈએ. અને તરત જ એનો આભાર માનવો જોઈએ કે તમારો ખૂબ ખૂબ આભાર કે આ દોષ જે મારામાં હતો હું પોતે જોઈ નતો શકતો. કારણ કે રામકૃષ્ણ દેવ ઉદાહરણ આપે છે
કે જ્યારે કોઈ ચોપાટ રમતા હોય તો જે લોકો ચોપાટ રમતા હોય એને ચાલની બરાબર ખબર ન પડે, ત્રીજી વ્યક્તિ જોતી હોય એને ખબર પડે કે આને આમાં ચાલમાં ભૂલ થાય છે. ઘણી વાર એવું બને છે કે આપણે જ્યારે જે પ્રમાણે ચાલતા હોઈએ, આપણે આત્મનિરીક્ષણ બરાબર નથી કરી શકતા, તો આપણે કયા દોષ કરી રહ્યા છીએ, આપણી શું ભૂલ થઈ રહી છે, એ સામેની ત્રીજી વ્યક્તિને, કારણ કે એ એકદમ નિરપેક્ષ રૂપે જુએ છે, એટલે એને કદાચ વધારે ખબર હોય. તો કદાચ બની શકે પણ ખરું કે આપણી કોઈ ભૂલ હોય, તો આપણી ભૂલ જો સાચે હોય અને એના પ્રત્યે એણે નિર્દેશ કર્યો હોય તો આપણે એના પ્રત્યે આભારી થઈએ, એનો આભાર માનીએ. અને જો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે કોઈ પણ રીતે આપણી કોઈ ભૂલ ન હોય અને છતાં આપણી નિંદા કરી હોય, તો પહેલા તો નિંદા કેવી કરી છે, કેટલીક પ્રમાણમાં કરી છે જાણી લઈ, અને તેમ છતાં પણ જો આપણો કોઈ દોષ ન લાગે તો પછી આપણે એના માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ એનો રોગ દૂર કરી દો, એના મનમાં શાંતિ આપો. એક વિભિન્ન રોગથી પીડાય છે અને એના મનના શાંતિથી આપણે જોઈશું કે આપણા મનની શાંતિ ઓટોમેટિકલી મળી ગઈ છે. ઓટોમેટિકલી પોતાની મેળે આપણા માટે પ્રાર્થના કરવાની જરૂર પણ નહીં પડે. જે વ્યક્તિ આપણે નિંદા કરી એ વ્યક્તિ માટે જો એ આપણો દોષ છે એ બધો દોષ કાઢી લીધો અને કદાચ કોઈ દોષ ન હોય, અથવા જે દોષ કાઢી લીધા પછી પણ જો નિંદા થતી હોય, તો પછી એ માનસિક રોગી માટે આપણે પ્રાર્થના કરીએ તો ધીરે ધીરે એ રોગ એનો દૂર થશે. જેમ જેમ એનો રોગ દૂર થશે એમ એના મનમાં શાંતિ મળશે, જેમ જેમ એના મનમાં શાંતિ મળશે એ શાંતિનું રિફ્લેક્શન અહીંયા પોતાની મેળે આવશે. આ સત્ય હકીકત છે. એ સિવાય આ તો થઈ કે એક પ્રકારે આપણે જોયું. બીજી પ્રકારે આ સાધારણ વ્યક્તિઓ માટે આ નિયમ, પણ જે લોકો આધ્યાત્મિક સાધક છે એના માટે બીજો નિયમ છે. એ સિવાય પણ સ્વામી વિવેકાનંદે બહુ મોટી વાત કરી છે. Bless the man when they revile you. This rascal ego must be obliterated. So bless the man when they revile you. Think how much good they are doing to you by speaking ill of you, by scattering your ego. સ્વામી વિવેકાનંદ કહે છે કે આધ્યાત્મિક સાધના આપણે જે કરીએ છીએ એનો ઉદ્દેશ્ય શું છે? ગમે તે સાધના હોય, જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, ધ્યાન યોગ હોય, કર્મયોગ હોય, આ બધાનું લક્ષ્ય છેવટે શું છે? લક્ષ્ય એ જ છે કે આપણો જે અહંકાર છે, જે કાચો અહંકાર, એ દૂર થઈ જાય અને પાકો અહંકાર એટલે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ છે પાકો અહંકાર કે હું આત્મા છું અને હું ફલાણી વ્યક્તિ છું, હું આટલો ભણેલો ગણેલો છું, હું આટલી મહાન વ્યક્તિ છું, મારામાં આવી બધું છે, મને તમે કહેવાવાળા કોણ? આ બધું છે કાચો અહંકાર. તો આ કાચો અહંકાર જ્યાં સુધી ભાંગશે નહીં ત્યાં સુધી પાકો અહંકાર નહીં આવે. અને જેટલા યોગો છે આ બધા કાચા અહંકારને ભાંગવાવાળા જ છે. કર્મયોગમાં વ્યક્તિ પોતાના નાનકડા શુદ્ર અહમને ત્યજવાનો પ્રયત્ન કરે છે અને બધાની સેવા કરતા કરતા પોતાના વિશે ચિંતન છોડીને કે ના મારે બીજાની સેવા કરવી છે, બીજાના માટે જ કલ્યાણ માટે પ્રાર્થના કરવી છે, બીજાના કલ્યાણ માટે જ મારે કામ કરવું છે, એમ કરતા કરતા પોતાની જાતને ભૂલી જાય છે. એટલે કે પોતાના ક્ષુદ્ર અહંકારને ભૂલવાનો પ્રયત્ન કરે છે. ભક્તિ યોગમાં એમ કે છે હે પ્રભુ નાહમ નાહમ તું તું, મારો અહંકાર હું કાંઈ નથી, તમે જ બધા છો, અને એવી રીતે પોતાના ક્ષુદ્ર અહંકારને ભૂલવાનો પ્રયત્ન કરે છે. ધ્યાન યોગી પોતાના એ ચિદાનંદ રૂપો શિવમ શિવમના ઉપર ધ્યાન કરીને પોતાના ક્ષુદ્ર અહંકારને ભૂલવાનો પ્રયત્ન કરે છે. અને જ્ઞાન યોગી તો એ તો ચિદાનંદ રૂપો શિવમ શિવમ સાથે એક થવાનો પ્રયત્ન કરી જ રહ્યો છે. તો આવી રીતે ક્ષુદ્ર અહંકાર, જે કાચા આમી, જેને શ્રી રામકૃષ્ણ કહેતા હતા, કાચો અહંકાર, એને છોડવાનો પ્રયત્ન એ તો સાધનાનું મૂળ છે. તો એ સાધનામાં જ્યારે આપણે ઊણા પડીએ છીએ, આપણા કાચા અહંકારને પકડીને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા પોતાના અહંકારને જકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઈશ્વર આવી વ્યક્તિઓને નિંદકના રૂપમાં મોકલે છે અને નિંદા કરીને તમારા કાચા અહંકારને તોડવાનો પ્રયત્ન કરે.